વાત હવે કરીએ અરવલ્લીની તો જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત રાજ્ય શાળાકીય ખોખો સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું છે। આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યભરમાંથી અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથ મળીને કુલ 41 ટીમ હાજર રહી હતી। આ સ્પર્ધા રાજ્યકક્ષાની હોવાથી શાળા વિદ્યાર્થીઓમાં ખોખો રમતને પ્રોત્સાહન આપવા અને તેમની કુશળતા વધારવા માટે મહત્વપૂર્ણ પગલું છે। જિલ્લા વહીવટીતંત્ર, રમતગમત વિભાગ અને સ્થાનિક શાળા વહીવટના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં રમતવીરોએ ટીમ વર્કનું પ્રદર્શન કર્યું હતું। શાળાકીય રમતોત્સવનું અહીં આગળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખોખો સ્પર્ધા અંડર-14, 17, 19 ભાઈઓનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। ખોખોની સ્પર્ધા છે અને અંડર-17ની હતી, આજે અંડર-19 અને આવતીકાલે અંડર-14ના બાળકો અહીં આગળ ભાગ લેવા માટે આવશે। વરસાદના કારણે અંડર-14ની સ્પર્ધા જે પહેલાં હતી તે અમે 2 દિવસ પાછળ લઈ ગયા, એટલે વરસાદ રહી જવાથી સ્પર્ધાઓનું સારું આયોજન થયું છે અને ખેલાડીઓને પણ ખૂબ મજા આવી છે મેદાન સારા હોવાના કારણે।